એપિસોડ 5 અવશેષના બદલાતા પ્રવાહ અને તેની પ્રસ્તુતતા વિશે. દિનેશભાઈ, કથાના છેલ્લા 4 પ્રકરણો જ્યારે કથા અંત તરફ જાય છે ત્યારે ખૂબ જ અલગ પ્રકારના પરિવેશમાં લઈ જાય છે. વાસ્તવિક દુનિયામાં ચાલતી કથા ધીમે ધીમે કલ્પનાની દુનિયામાં પ્રવેશે છે. કથાને આવી રીતે વળાંક આપવાનું કારણ શું, સમજાવશો? આવું લગભગ મને લાગે છે કે દરેક સર્જક સાથે આવું બનતું હશે કે ઘણીવાર આ કૃતિ પોતે જ આખી જ વસ્તુને પોતાના હાથમાં રહી જાય છે અને એ પોતાની દિશા નક્કી કરે છે, પોતાનો અંત નક્કી કરે છે. એટલીસ્ટ મારી સાથે તો એવું બન્યું જ છે. તો હું જ્યારે આ લખતો હતો ત્યારે સ્વાભાવિક છે કે વાર્તા આગળ, કથાનું લેખન આગળ વધતું જાય તેમ તેમ તમે એના અંત વિશે વિચારવા લાગે કે હું આ ક્યાં જઈને અટકીશ. તો એમાં મારી પાસે 2-3 વિકલ્પો હતા. પણ પછી એવું બને છે કે એક તબક્કે એ લોકો ગામના ખંડેર જોવા જાય છે. એવું કરવાનો જ્યારે મને વિચાર આવે ને ત્યારથી કૃતિએ મને છોડી દીધો. એટલે પોતે જ પોતાની મેળે ગતિ કરવા લાગી અને એ આખો જ એ 4 પ્રકરણમાં ધીરે ધીરે એક વાસ્તવમાંથી અવાસ્તવ તરફ અને પછી અલ્ટિમેટલી તો એક રિયલિસ્ટિક વાતાવરણ તરફ આખી વાત વહેવા લાગી. તો એ આખું લખાતું જ ગયું અને પછી હું એમાં એટલો બધો ડૂબી ગયો અને પછી એ જ્યારે હું એક જગ્યાએ એ અટક્યો ને જે મેં એને આપણે પૂરું કર્યું અને આ પ્રોસેસ તો એટલી બધી ચાલી કે આનું ડમી મારી પાસે જોવા માટે આવી ગયું હતું. મેટર ફાઇનલ હતું, છતાં એનું જે છેલ્લું ચેપ્ટર હતું એ હું જ્યારે વાંચતો હતો આ ડમી, ત્યારે મને લાગ્યું કે હું એક બહુ મહત્ત્વની જગા ચૂકી ગયો છું. હું જે સ્થળનો ઉલ્લેખ કરું છું એ સ્થળનું વર્ણન તો મારે કરવું જ જોઈએ. તો એ મેં પાછળથી ફરીથી લખ્યું અને મેં અહીંયા પાછું પ્રેસમાં આપ્યું. તો એક આખું સરિયલિસ્ટિક જે આખું જે પેલું જે આખું વાતાવરણ બને છે, વાસ્તવમાંથી અવાસ્તવમાં એક અલગ જ પ્રદેશમાં આખી વાત પૂરી થાય છે. એનાથી એવું બન્યું કે આ કૃતિની હાઇટ ઉપર જતી એ સ્થૂળ ઘટના સાથે અંત પામે એવું બને એવું આ અવશેષ નવલકથાને પોતાને પણ એ માન્ય નહોતું. એટલે જ એ આ પ્રકારનો અંત આવ્યો છે, અંત એમાં નિરૂપાયો છે. આપણે એની વિગતે અત્યારે વાત એટલા માટે નહીં કરી કે વાચકોનો રસ પણ જળવાઈ રહે, એ બહુ જ જરૂરી હોય છે. વિનેશભાઈ, છેલ્લે એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે આજના સમયમાં મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં પુસ્તકોનું વાંચન ધીમે ધીમે લાગે છે કે ઓછું થતું જાય છે અને યુવા પેઢી તો કદાચ એટલી ધીરજ નથી કેળવતી કે આખી નવલકથા એક વાંચીને પૂરી કરી શકે. તો આ નવલકથા અવશેષ ખાસ કરીને આજના રીડરને, આજના વાચકને સ્પર્શી શકશે? ચોક્કસ સ્પર્શે. આ જે પ્રશ્નો ઊભા થયા છે ને, જે સમસ્યા ઊભા થયા, શા માટે વાચકો ઓછું વાંચે છે એવું આપણે માની લીધું છે. એક કદાચ આપણું વધારે પડતું વિચારવાનું કારણ પણ છે. લોકોને તમારે સત્વશીલ કૃતિ આપો તો કોઈ પણ ઉંમરનો રીડર એને વાંચે જ છે. અને એ સજ્જ લેખકની જવાબદારી છે. તમે એમને ચીલાચાલુ કશુંક આપશો ને તો એ વાંચવાનું બંધ કરી દેશે. એને હવે ચીલાચાલુ એમણે બહુ વાંચ્યું. યુવાનોને પણ હવે ચીલાચાલુ કશું જોઈતું નથી. એમને કશુંક નવું જોઈએ છે, કશુંક અલગ જોઈએ છે, અલગ પ્રકારે જોઈએ છે. તો એમનું માધ્યમ ગમે તે હોય, મોબાઈલ હોય કે પુસ્તક હોય, એ ડિજિટલ પુસ્તક હોય કે પેલા નક્કર ફોર્મમાં પુસ્તક હોય, હા, કોઈ પણ. એટલે લોકો વાંચે છે. અને આમાં તો મને લાગે છે કે એટલા માટે રસ પડશે કે એક
એક અલગ વિષય ને જે અલગ રીતે જોયો છે, અને એના માટે જે મેં સંશોધન કર્યા છે, તમને કહું કે તમને નવાઈ લાગશે કે હું આ નવલકથા જેમ જેમ આગળ લખતો જાઉં ને તેમ તેમ હું યોગ્ય દિશામાં છું કે કેમ એ તપાસવા માટે, જો અત્યારે એ બધું તપાસવા માટે હું ChatGPT અને ગૂગલ જેમિનીને એ પ્રશ્ન પૂછતો જતો હતો. લખાઈ ગયેલી કથા મૂકું અને પછી હું એ લોકો પાસેથી એનું કન્ફર્મેશન મેળવતો હતો. આ નવી શોધો છે. આપણી લખવાની ઢબને પણ આ નવી શોધો સાથે જોડવી જોઈએ. એમ કરીને હું આખી નવલકથા શરૂઆતથી માંડીને અંત સુધી મેં આખી નવલકથાનું ડિસેક્શન કરાવ્યું છે. એ આ બે માધ્યમો દ્વારા, આ બે એપ્સ દ્વારા, કે અથવા જે એને કહેવાતું હોય ChatGPT છે કે ગૂગલ જેમિની વગેરેને, માંથી આ નવલકથાને મેં એનું પેલી સર્જરી કરાવી છે. એમાંથી એ આખું જોયું છે. મેં મારી કથાનું કન્ફર્મેશન નથી માગ્યું, પણ હું જે કરવા માગું છું એ આમાં થઈ રહ્યું છે કે કેમ એ પણ આમાં બન્યું છે. તો આ પ્રકારના નવી જે શોધો થઈ છે એનો ઉપયોગ જો હું આ ઉંમરે કરી શકતો હોઉં અને મને એવી જો ઈચ્છા થતી હોય તો હું માનું છું કે આ યુવાન વાચકો જ્યારે એને વાંચે ત્યારે એ પોતે જ્યારે સર્જકતા તરફ જ્યારે દોરવાય, કેટલા યુવાન સર્જકો આપણી પાસે આવી રહ્યા છે, કેટલું મહત્ત્વનું કામ કરી રહ્યા છે, તો એ લોકોને આ ચોક્કસ ગમશે. એ લોકો આ વાંચશે, આના વિશે વિચારશે, એમાં એના લેખકે કરેલા પ્રયાસો વિશેની નોંધ લેશે અને એમાંથી એ લોકોને નવી દિશા પણ મળશે. એટલે આ માત્ર યુવાનો માટેની જ કથા, દેખીતી રીતે આમાં યુવાન પાત્રો નથી કે આ પ્રેમ સ્ટોરી નથી, પણ એક અતિ ગંભીર વિષયને અલગ ભૂમિકાએ તપાસવાનો જે પ્રયાસ છે એ કથા આ નવી પેઢી. અને આપણે વાચકોની વાંચનની ટેવ પાડવી પડે. એના માટે તમારે ઉત્તમ સાહિત્ય આપવું પડે. એ જવાબદારી સાહિત્યકારોની છે. અને જો એ જવાબદારી આપણે ચૂકી જઈએ અને પછી ફરિયાદ કરી કે વાચકો વાંચતા નથી, એ બરાબર નથી. તમારે વાચકોનો ટેસ્ટ પણ ઊભો કરવો જોઈએ, એને ઊંચાઈ આપવી જોઈએ. અને એ ઊંચાઈ આપવા માટે તમારે વિશિષ્ટ અને કશુંક હાઇટ પરનું તમારે કૃતિનું સર્જન કરવું જોઈએ. એવી એક માન્યતા મારી હંમેશા રહી છે. એટલો હું જવાબ મને સૂઝે છે. વિનેશભાઈ, અવશેષ વિશે આટલી ઊંડાણપૂર્વક વાત કરવા બદલ, ઝેનોપસના સ્ટુડિયોમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ છીએ કે દરેક વાચકના હૃદય સુધી આ કથા પહોંચશે અને આપે જે બારીકાઈથી આ કથામાં કામ કર્યું છે એ બારીકાઈ એક સર્જકની દ્રષ્ટિ વાચકો સુધી પહોંચશે એવી આશા સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આતુરતાપૂર્વક રાહ જોતા પ્રેક્ષકોને પણ આપણે કહીએ કે અવશેષ નવલકથા ખૂબ જ જલ્દી આપના હાથમાં હશે. થેન્ક યુ.